આદિત્ય જલ્દી આવી જાય તો સારું. આ રોજ રોજ મોડું આવવું કંઈ સમજાતું નથી. ન જ સમજાય ને, મને ન સમજાય આજ સુધી કે જાય છે ક્યાંય. મીરા બહુ જુઓ, એ બીજે કશે નહીં, હું આદિત્યને ઓળખું છું ને, બીજી કોઈ વાતમાં નહીં, પણ લાગે છે કે કામના લીધે. ડોકા કાઢવાનું રહેવા દો. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી 2 વાગ્યા પહેલા તો ઘરે આવવાના નથી. જો બેટા, કંઈક કામમાં અટવાઈ ગયો હોય, કોઈક બીજું કંઈક કામ આવી ગયું હોય, પહેલાં જાણવાનું. આટલો બધો ગુસ્સો પણ સારો નથી. મમ્મીજી, માણસ ગમે એટલો કામમાં હોય ને તો એક ફોન તો રિસીવ કરી લે. 50 ફોન કર્યા મેં. એટલે કોલ નથી ઉપાડતો આદિત્ય? નહીં. હું એકવાર પ્રયત્ન કરું? હા હા, તમે પણ નિષ્ફળ પ્રયાસ કરી જુઓ. પ્રયત્ન કરવામાં શું હતો? ફોન નથી ઉપાડતો. આવતો જ હશે, એટલે રસ્તામાં હશે. કેટલું ઢાકશો? પોતાનો દીકરો છે એટલે વારે ઘડીએ કવર કર્યા કરો છો. તમે પૂછતા કેમ નથી એમને કે કરે છે શું રાત્રે? જ્યારે હોય ત્યારે મોડું આવવાની આદત છે એમની. આ પહેલી વાર નથી. વાત સાચી તમારી કે મોડો આવે છે, હું પણ જોઉં છું, પણ આપણે કારણ જાણ્યા વગર તો આમ ગુસ્સો ન જ કરાય ને. પૂછ્યું છે મેં. આની પહેલા પણ ઘણી વખત પૂછવાની કોશિશ કરી છે તો એ બાના જ બતાવે છે. હું પુરુષની જાત છું, ગમે ત્યારે ઘરે આવી શકું. તું મને પૂછવા વાળી કોણ? તારો શું હક છે મારા પર? આવા સવાલો કરે છે મને. જો મારી વાત સાંભળો, પુરુષ છે, ટેન્શનમાં હોય, કોઈક એવા વાતમાં હોય કે જેથી કરીને તકલીફમાં ન કહી શકતા હોય, અને સ્ત્રી તરીકે આપણો ધર્મ છે, પત્ની ધર્મ, કે આપણે એનું દુઃખ જાણવું, એની ચિંતા, એની તકલીફ જાણવી. સમજ્યા? મમ્મીજી, સ્ત્રી તરીકે બધા ધર્મ આપણા જ છે. પુરુષોનો કોઈ ધર્મ નથી કે સમયસર ઘરે આવવું જોઈએ, પત્નીનું ધ્યાન રાખવું જોઈએ, એની ચિંતા કરવી જોઈએ. હોય જ, પણ તમે છે ને આમ ઉપાધિ ન કરો. આજે આદિત્ય આવે ને, આજે આવશે ને એટલે ઝઘડો થશે જ. જો મીરા બહુ, તમે ખોટી ઉપાધિ ન કરો. હું તમને કહું તો છું કે બધું સારું થઈ જશે. હું સમજાવી દઉં ને, હું આદિત્ય સાથે વાત કરીશ. તમે સમજાવશો એમને અને એ માની પણ જશે. મમ્મીજી, જે પ્રમાણે તમે સમજાવો છો ને એ પ્રમાણે 2 વર્ષનું બાળક માને, 32 વર્ષના ઢાંઢાઓ નહીં. શું આજુબાજુના લોકો સાંભળશે તો સારું ન લાગે, અને એમ પણ રાત્રે શાંત વાતાવરણમાં કોઈ સાંભળે ને ખોટી આપણા ઘરની વાતો થાય. શું કામ એવું કરવું જોઈએ? આ તો બહુ સારું. આવે ને તો કહેજો કે હોલમાં સૂઈ જાય. રૂમમાં આવશે તો ઝઘડો થશે. મીરા બહુ, હે ભગવાન, મને કંઈ સમજાતું નથી. આદિત્ય શું કરવા બેઠો છે? આ રોજ રોજ મોડું આવવું અને ઘરમાં ઝઘડા ઊભા કરવા. ભગવાન, મારા દીકરાની રક્ષા કરજો. હો આદિત્ય, ક્યાં હતો? નોકરી પર. કેટલા વાગે? જરા ઘડિયાળ તો જો, એટલે ખબર પડે. થોડું કામ વધારે હતું એટલે વાર લાગી. થોડું? રોજ? હવે ફરી તમે સવાલો કરશો. બેટા, જ્યાં સુધી માણસના મનમાં સવાલો ચાલતા હોય અને એના જવાબ ન મળે ને, ત્યાં સુધી સવાલ ઊભા થાય જ. અને તને કેટલી વાર કહ્યું છે કે તું સવાલના જવાબ આપી દે, પણ તું રોજ કંઈક ને કંઈક વાત કરે છે. તને ખબર છે? હા, એના કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે, ખબર છે મને. પણ તમે સમજો કે હું કંઈ ખોટું નથી કરતો. હું તો માનું છું કે તું ખોટું નથી કરતો, પણ તારી પત્નીના મનમાં જે સવાલો ચાલી રહ્યા છે એના જવાબ છે તારી પાસે? હા, તું આજે પણ મોડો આવ્યો. હા, પહેલાં પણ રોજ મોડો આવે છે. કોશિશ કરું છું કે વહેલા આવી જાઓ, અને રહી વાત તો નથી થતું મારાથી, અને એટલા માટે આ બધા પ્રશ્નો ઊભા થાય. પણ તમને હું કહી દઉં કે તમે તો સમજો. તમે તે મારી સાથે આવી રીતના વાત કરશો, આવી રીતના સવાલો કરશો. ક્યાં ગઈ એ? રૂમમાં છે. મોઢું ચડાવીને બેઠી હશે, રાત જોતી હશે કે હું પગ મૂકું એટલે એ ચાલુ થઈ જશે. ગુસ્સામાં જ છે. બસ ને, એનું તો રોજનું છે. ક્યારેય એવું નથી બન્યું કે હું કામ પરથી આવું ને હસીને મારી સાથે વાત કરે. એવું નથી બન્યું. પણ બેટા, તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? કોઈ પણ વ્યક્તિના કામનો સમય હોય ને. જો દરેક વ્યક્તિ નોકરી કરતું હોય તો એને 8 વાગે 10 વાગે ઘરે આવવાનો ફિક્સ સમય તો ઓવર હોય. ટાઈમ મમ્મી, ઓવર ટાઈમ પણ માણસ કરતો હોય ને. સમજી શકો?
તમે સમજી શકો તો એ પણ સમજી શકે ને, કંઈ નાની તો નથી કે મારે સમજાવવી પડે એને. હું સમજુ છું કે તું ઓવર ટાઈમ કરતો બધું હોય મારે જ સમજવાનું છે. જો બેટા, મા તરીકે હું તો સમજી જઈશ કે મારો દીકરો બમણું કામ કરતો હશે ને એટલે મોડો આવે છે, પણ પત્ની તરીકે તમને ખબર છે વાંધો ક્યાં પડે છે? એનો ફોન ન ઉપાડ્યો હોય ને તો હું તમારો પણ ન ઉપાડી શકું. શું કામ ખબર? જો તમારો ફોન ભૂલમાં ઉપાડી લીધો તો એ ફરિયાદ કરશે કે મમ્મીનો ફોન ઉપડી જાય, મારો ન ઉપડે. પણ બની શકે કે એનો ફોન આવે ત્યારે હું કામમાં હોઉં એટલે ન ઉપાડ્યો હોય. હા બેટા, હા હું સમજુ છું કે તું કામમાં હતો ને તે ફોન ન ઉપાડ્યો, પણ અત્યારે જો કોઈ પણ વાત થાય ને તો પ્રેમથી વાત કરજે. ઝઘડો વધે ને એવું કોઈ કામ નહીં કરતો. હું બનતી ટ્રાય કરું છું અને પ્રેમથી જ વાત કરવાની કોશિશ કરું છું, પણ સામે પણ સમજવું જોઈએ ને થોડું તો. સમજશે બેટા, સમજશે. એને સમજવું તો પડશે જ, પણ જો તું પ્રેમથી વાત કરજે. જો આવું જ રહેશે હું તો કહી દઈશ કે ભાઈ તું જીવતા શીખી જા, હું જેવી રીતના રહું છું એવી રીતના તું પણ રહેતા શીખી જા. આવી નાની નાની વાતોમાં ફરિયાદો કરવી, ઘરમાં ઝઘડાઓ ઊભા કરવા, તમારે ચિંતા કરવી પડે એવું બધું હું નથી ઈચ્છતો. અને એને પણ કહી દઈશ કે તું આ બધું ન વિચાર ને આવું ન કર. બને ત્યાં સુધી શાંતિથી રહેવાની કોશિશ કર. ઘરમાં છો ને બહાર તો નથી ને, તો ઘરમાં કેવી રીતના રહેવું એ તો તારે જોવાનું હોય, બધું મારે થોડી શીખવાડવાનું હોય. હા બેટા, હા હા, હું મારી રીતે પણ વાત કરીશ અને તું તારી રીતે પણ વાત કરીશ. પણ સાંભળ તો ખરો, જમ્યો તો નહીં હોય ને? જમવું પણ નથી. કેમ? બસ એમ જ ભૂખ નથી મને. કેવી વાત! મેં નાસ્તો કર્યો હતો. તમે જમી લીધું? હા. હા તો હવે સૂઈ જાઓ, મોડું થઈ ગયું છે. નહીં બાધું, આવી રીતના જોવાની જરૂર નથી. સમજી શકું છું કે તમે મને શું કહેવા માંગો છો. બસ નહીં ઝઘડો કરું, ચૂપચાપ શાંતિથી જવાબ આપીશ ને સૂઈ જઈશ બસ. આવી ગયા? રાત્રે 2 વાગે આવીને પણ વસ્તુ તો બરાબર જોઈએ બધી, નહીં? ક્યાં હતા? તમને પૂછી રહી છું કે તમે ક્યાં હતા? જમવાની રાહ જોઈને 11 વાગે જમીશું. ઓફિસ 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 હતો. તમે દુનિયાની એવી કયો ઓફિસમાં જોબ કરો છો કે રાત્રે 2 વાગ્યા સુધી શરૂ હોય છે ઓફિસ? બોસને ફોન લગાવો. છો એવું કંઈ નથી, પણ મને કહી દો ને, હવે સાચું બોલી દો ને કે તમારી લાઈફમાં કોઈ બીજી છોકરી છે જેની સાથે તમારે રહેવું છે એટલે તમે આવું કરો છો. ગમે તે બોલીશ, મોઢામાં આવે એ બોલીશ. મોઢામાં આવે એ બોલું છું. હું રાત્રે 2 વાગ્યા સુધી ઘરની બહાર રહું તો? સાંભળ, તું મારી વાત સમજ. હું છે ને તારી સાથે ઝઘડા કરવાના મૂડમાં નથી આવ્યો. એમ? શાંતિથી આપણે વાત કરી શકીએ અને પ્રેમથી પણ વાતને. પ્રેમ ગયો તેલ લેવા તમારો? જે માણસને પ્રેમ હોય એ રાત્રે 2 વાગે ઘરે આવે? આવી શકે. કામ નામની કઈ વસ્તુ હોય કે ના હોય? રહેવા દો ને હવે. કામના નામ પર બીજું ઘર નથી માંડ્યું ને? તારા પપ્પાએ કોઈ દિવસ ખેતીમાં કામ કર્યું છે? મારા પપ્પા છે ને સાંજે 6 વાગે ઘરે આવતા હતા, રાત્રે 2 વાગે નહીં. ક્યારેક પાવર રાતનો હોય ને તો પાણીવાળો પણ રાતના જવું પડે. પણ અમે મારા પપ્પાની પાછળ જઈ શકીએ, તમારી પાછળ હું ક્યારે આવી શકી? ક્યાં આવું છો મને ખબર હોય છે? હા, તારે એ જ જોતું છે કે હું એ પરમિશન આપી દઉં એટલે તું ઓફિસ સુધી પહોંચી જાય. મારી સામે બેસીશ તો તને શાંતિ થશે ને કે વાહ હવે કામ કરે છે. You કરો. wish. તમારો ચહેરો જોવાનો મને કોઈ શોખ નથી. આ તો ઘર માંડ્યું છે તો ક્યાં જવું? મમ્મીને હું કહીને આવ્યો હતો કે હું તારી સાથે ઝઘડો નહીં કરું, છતાંય તું મને છે ને બોલાવડાવે છે. એટલે રહેવા દે ને ભાઈ, શાંતિથી સૂઈ જા. તું સૂઈ ગઈ હતી એટલે હું તને ડિસ્ટર્બ કરવા નહોતો માંગતો. બસ મેં ખાલી ઓસીકું લીધું મારું. ખાલી ઓસીકું નથી લીધું, મારી આખી જિંદગીને બરબાદ કરીને મૂકી દીધી છે. દિવસ ને રાત તમારા નામની માળા જપ્યા કરવાની બસ. મીરા, એવું ના હોય. હું છે ને ક્યારેય તારી પાસેથી મેં સારા શબ્દો અથવા તમે સારું બોલો છો? મારા પપ્પા સુધી પહોંચી ગયા હતા નાની અમથી વાતમાં તો તમને શરમ નહોતી આવતી? હું તો ખાલી ઉદાહરણ આપતો હતો. ઉદાહરણ મારા પપ્પાનું આપવું જરૂરી હતું? તમારા પપ્પાનું અપાય ને? મારા પપ્પા તો જ્યારે ખેતી કામ કરતા ત્યારે બનતું જ તું, અને મમ્મી ક્યારે કોઈ દિવસ એને સવાલ નથી કર્યા. જો આદિ, તમારી લાઈફમાં કોઈ બીજી વ્યક્તિ હોય તો મને પહેલા કહી દો ને એટલે વાત પતી જાય. હું તમને ડિવોર્સ આપવા માટે રેડી છું. એવું કંઈ છે જ નહીં. તું છે ને આવી ખોટી શંકાઓના બીજ ઊભા ન કર. એનાથી આપણા ઘર સંસારની અંદર મોટી આગ લાગી શકે જેને કોઈ છે ને ઓલવી નહીં શકે. આગ તો લાગી ગઈ છે, હવે ઓલવાવાની છે જ ને. તું સમજીશ, પહેલા મારી વાતને સમજીશ કે તું છે ને હંમેશા આવું જ રિએક્ટ કરે છે કે હું મોડો આવું જોઈએ, એનાથી તને પ્રોબ્લેમ છે. આદિ,
ક્યારેક એવું બનશે તો તમે ને તમારી ગર્લફ્રેન્ડ પ્લાન કરશો, તમે મને બહાર ડિનર પર લઈ જશો ને ડિનરમાં ઝેર નાખીને મને ખવડાવી દેશો તો? આઈ વિશ. જોયું, આવી ગઈને મોઢા પર વાત. એનો મતલબ કે તમારી લાઈફમાં કોઈ છે. બાકી માણસ જો સાચો હોય ને તો પ્રૂફ આપી દે કે હું આ જગ્યાએ હતો. શેનું પ્રૂફ આપું? કીધું તો ખરા કે ઓફિસે કામ કરતો હતો, એના સિવાય કઈ જગ્યાએ બહાર નહોતો ગયો હું. તું સમજવાની કોશિશ કર, હું તને કહી દઉં છું કે છે ને મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી અને મારો મગજ ખરાબ. રૂમમાં શું કામ આવ્યા? રૂમમાં ના આવું તો ક્યાં જાવ? બહાર રહું. યસ, જેમ 2 વાગ્યા સુધી બહાર કોઈએ સાચવ્યા ને એમ 2 વાગ્યા પછી પણ સાચવી લઈ. કોઈ- આ તમારું ઓસીકું લો અને બહાર જઈને હોલમાં સૂઈ જાઓ. હું ક્યાંય નથી સુવાનો, અહીંયા સુવાનો છું. તો હું સુવા દેવાની નથી. તું સમજવાની કોશિશ કર. પત્ની તરીકે તારી ફરજ બને છે કે તારે કોઈ સવાલો ન કરવા જોઈએ. ઉલટાનું તારે મારે મદદની તો વાત જ જવા દો, પણ પ્રેમથી ખાલી તમે શબ્દો બોલો ને અને શાંતિથી દાંત કાઢીને સૂઈ જાઓ ને તો પણ માણસ બચારો ખુશ થઈને ઘરમાં આવે ને તો શાંતિ મળે એને. આદિ, શું કરતા હતા આખો દિવસ તમે? ક્યાં હતા? ઓવર એક્ટિંગ રહેવા દે તારી. એ જ કહું છું કે ઓવર એક્ટિંગ રહેવા દો તમારી. આટલું મોડું પોતાને કરવાનું, મારી કાંઈ વાત નહીં માનવાની અને છેલ્લે પાછું એક્સપેક્ટેશન તો એવી રાખે કે મારે સમજવું જોઈએ બધું. બધી વાતમાં છે ને વાંક મારો જ આવશે, કારણ કે હું કહીએ ત્યારે બોલીશ અને રિએક્ટ કરીશ તો તું તારા પપ્પાને ફોન કરીશ ને કહીશ કે 2 વાગે આવ્યા અને ઉપરથી મારી સાથે ઝઘડો કરે છે. હા, એ તો કહીશ જ. અત્યારે નહીં કહો તો કાલે કહીશ. હા, તો- એમાં શું છે, અત્યારે હું ફોન કરી શકું પણ મારા પપ્પા રાત્રે 2 વાગ્યા સુધી જાગતા ન હોય ને. તારું નક્કી ના હોય ને કોને ક્યારે ઝઘડવા, અને હું મારા મમ્મીને બચારાને શાંતિથી સુવા દેવા માંગુ છું, કારણ કે એ પણ ચિંતામાં હતા અત્યાર સુધી. એને પણ એવું હશે કે હમણાં બંને વચ્ચે ઝઘડો થશે, એમને પણ ઊંઘ નહીં આવે. જો આપણે શાંતિથી સૂઈ જઈએ ને તો આપણા માતા પિતા પણ શાંતિથી સૂઈ શકે. તો સૂઈ જાવ ને. રોકે છે કોણ અહીંયા તમને? લોરી ગાવ? લોહરી ગાવાની જરૂર નથી, ખાલી પ્રેમથી કહો ને કે કંઈ વાંધો નહીં, હવે વહેલા આવજો તો પણ બની શકે કે હું વહેલા આવી શકું. કઈ વાંધો નહીં, હવે વહેલા આવજો કાલથી. ન આવું ને તો તું આદત પાડી દેજે. હે ભગવાન. ભગવાન, ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ચા પીવી છે? હા હા, કાઢો કાઢો. એમ બને કંઈ છે પૂછવું? બને છે બને છે. ઠીક. આ કોઈ નથી લાગતું કા ઘરે? બધા જ છે. મમ્મીજી ધાબા પર બેઠા છે અને આદિત્ય સૂતા છે. અત્યારે હજુ સૂતા છે? કેમ, તબિયત પાણી સારા નથી? સારું છે કે વાંધો નથી, પણ એમને આદત છે ને લેટ ઉઠવાની, એટલે લેટ જ ઉઠે. હા, માણસ મોડો સૂવે, મોડો ઘરે આવે, પછી શું કરે? તમે કાલ જાગતા હતા? પણ ખબર તો હોય કે નહીં. હવે એમાં જાગતા હોય કે ન જાગતા હોય શું ફેર પડે? પણ સોસાયટીમાં કોણ કેવું છે એ તો ખબર હોય ને. એટલે કહેવા શું માંગો છો તમે? દામિની બેન, જે હોય ને ખુલીને વાત કરો. હું તો શું ખુલીને વાત કરવાની હતી, આ તો ખાલી કહું છું કે ઘરમાં બધું બરાબર છે. શું બરાબર હોય? જો મારે આ વાત તમને કરવી ન જોઈએ છતાં પણ કરું છું. આ આદિત્ય છે ને રાત્રે બહુ લેટ આવે છે. ખબર નહીં શું થતું હશે, અને જ્યારે પૂછે ને ત્યારે એક્સક્યુઝ આપી દેવાના. ઓફિસમાં હતો, કામમાં હતો, મીટિંગમાં હતો. અરે રાત્રે 12 વાગ્યા પછી કઈ મીટિંગ હોય દામિની બેન? એ તો તમારે વિચારવાનું ને કે રાતના 12 વાગ્યા પછી કઈ મીટિંગ હોય. અને હું તો કહું છું કે ઓફિસ ટાઈમ છે ને 6 વાગ્યાનો, 7 વાગ્યાનો, 8 વાગ્યાનો, વધીને 9 વાગ્યા સુધી કોઈ ઓવર ટાઈમ કરે પછી મેં એ જ તો કહ્યું એમને, પણ માને તો ને મારી વાત. હું તો ઓફિસમાં જ હતો, આડાવડો ક્યાંય નહોતો ગયો, અને સમ ખાઈ લે છે રોજે મારા. બોલો, સમ ખાવાથી માણસ સાચો હોય એવું જરૂરી થોડી છે. સાચી વાત છે. એકવાર છોડો, હું તમને શું કામ કહું છું આ બધું? જો તમે આ બધી વાત કાલે ઝઘડો થયો તો કઈ તમારા બંને વચ્ચે? તો શું ઝઘડો જ થાય ને? તમને ખબર છે, મેં મારા સાસુમાને 50 વખત કહ્યું કે તમારો દીકરો 2 વાગ્યા પહેલા નહીં આવે તો એ પાવર કરતા હતા. એમના પાવરમાં ને પાવરમાં મારે ઝઘડો કરવો પડ્યો કાલે તો. હા, એટલે અવાજ આવતો હતો. અરે આ બાજુવાળા છે ને એ તો એમ કહેતા હતા કે એ તો છે ને સાવ કૂતરા જેવા છે, નકરું બાધિયા જ કરે છે. કોણ કહેતું તું એ? રમા માસી. રમા માસી તો બેન. ઉભા રહો. મેં એમને કહી દીધું કે જો હોય તો એમનો ઘરનો મામલો કહેવાય, આપણે વચ્ચે ન બોલાય, અને એ લોકો છે ને બહુ જ સારા છે. તમારે ઉપાધિ નહીં કરવાની, હું છું ને તમારા વતી બધાને જવાબ આપી દઈશ. કહેતી હતી કે ધીમે બોલો, પણ ધીમે બોલવાની ખબર તો પડતી નથી. બધાને ખબર પડી જશે, પાછા બધા વાતો કરશે કે આપણા લોકોની વચ્ચે ઝઘડો થાય. પણ એમને ખબર ન પડે કે ધીમે બોલવું જોઈએ? નહીં ખબર પડતી હોય એ બધું મૂકો ને. મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે મોડા આવ્યા હતા. ખબર છે મને, મુદ્દો તો મને 5 વર્ષથી ખબર જ છે.
મોડા આવ્યા હતા, પણ કેમ આવ્યા હતા ને એ મુદ્દો છે. એ મોડા આવ્યા હતા ને એના પર તમે ફોકસ ન કરો, પણ એ કેમ આવ્યા હતા, ક્યાં હતા, કોની સાથે હતા, શું કામ હતા, આ બધું વિચારો. આ તો મને તમારું બહુ દાજે ને એટલે કહું છું. જો એ બને ત્યાં સુધી ખોટું તો ન બોલતા હોય, પણ પછી કોને ખબર, પુરુષ છે, ખોટું બોલતા વાર થોડી લાગે કઈ. થોડી લાગે, હું એ જ સમજાવવા માંગુ છું કે પુરુષ છે એમને છે ને એ લોકોની વાતમાં આપણને ભોળવતા બહુ સારી રીતે એમ આવે. તો મેં પૂછ્યું કે તમારા લાઈફમાં કોઈ છોકરી હોય તો મને કહી દો, એટલે હું તમને મૂકી દઉં. મૂકવાની નહોતી, પણ જાણવા માટે પૂછ્યું કે જો સાચું બોલે ને તો મમરા ભરું, પણ તોય કાંઈ ના બોલ્યા. નો જ બોલે ને, કારણ કે ખબર છે તમારો સ્વભાવ. અને સાચું બોલી દે આમ કોઈ ચોર ચોરી કરીને એમ કે મેં ચોરી કરી છે. દામિની બેન, એવું બની શકે ખરા કે ખરેખર એમની લાઈફમાં કોઈ હોય? આ હમણાંથી છે ને હાવભાવ બદલી ગયા છે, ચાલવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ. તૈયાર થઈને જાય છે, બહુ જ ફેરફતોરા કરે છે. મસાલો પણ નથી ખાતા. જોયું, કોઈને કિસ કરવાની હોય તો મસાલો ન ખવાય ને. એવું ન બોલો તમે, બરાબર? મારો પતિ એટલો બધો ખરાબ માણસ નથી, પણ તમે કહો છો ને તો હું જાણવાની કોશિશ કરીશ. જોજો હો, મને તો તમારી બહુ ઉપાધિ થાય કે કામના મેં એકલા ન રહી જાઉં અને આદિભાઈ કંઈક બીજું ઘર ચાલુ કરી દે, હો ને? ચા આજે તો મસાલો ખવડાવીને જ મોકલું. ભાઈ અહીંયા શું કરે છે તું? ક્યારનો તને ગોતી રહ્યો છું. અરે ઓલા લોકો તારી રાહ જોવે છે. હા, હું આવતો જ હતો પણ થોડી વાર થાકી ગયો છું યાર. થાકી ગયા છો? સમજાતું નથી કે શું કરવું જીવનમાં. ખબર તને કે આ મિડલ ક્લાસનો પ્રોબ્લેમ શું છે મોટો? કે આપણે છે ને કોઈ દિવસ કંઈ ડિસિઝન લઈ જ નથી શકતા. વિચારો ઘણા આવે પણ અમલમાં એક પણ ન મૂકી શકીએ. કોઈ બિઝનેસનો આઈડિયા આવે તો પૈસા ટકે આપણે પહોંચી ન વળી. રહી વાત તો કોઈને ત્યાં નોકરી કરીએ તો દિવસો ઓછા થાય પણ આપણી જરૂરિયાત ક્યારેય પૂરી ન થાય. શું કામ? કારણ કે મહિનો તો આમ પૂરો થઈ જાય અને આટલા પગારમાં આપણે રમવાનું હોય. ક્યારેય એ વિચાર કર્યો તે કે સાલું જિંદગીમાં આવ્યા છીએ, અહીંયા દુનિયામાં આપણે આ કરવા જ આવ્યા છીએ. બીજું કાંઈ આપણી લાઈફમાં બધા લોકો પોતાના સપનાઓ જોતા હોય, પોતાની રીતે જીવવાની ઈચ્છાઓ ધરાવતા હોય, પણ હરેક સપનાઓ આપણે ક્યારેય પૂરા નહીં કરી શકીએ. ખાલી જોઈ શકીએ કે વાહ, સપનું જોવું સારું લાગે. સમજુ છું મારા ભાઈ. તારા મનમાં શું ચાલી રહ્યું છે ને એ બધી જ વાતો બહુ સારી રીતે સમજી શકું છું. અને તારી વાત ખોટી પણ નથી. મિડલ ક્લાસ હોવું ઘણીવાર એવું થાય કે ઘણું દુઃખદાયક છે. આપણે વિચારીને શું બેઠા હોય અને બની શું જતું હોય છે. તો શું? પણ જો તું ઉપાધિ શું કામ કરે છે? આપણી જેવા તો આ દુનિયામાં કેટલાય લોકો જીવે છે. હવે આવી બધી ઉપાધિઓમાં જીવવાનું થોડું છોડી દેવાનું હોય. સાચું કહો, સલાહ પણ આપણી જેવા મિડલ ક્લાસ લોકો જ આપે છે. પૈસાવાળા કોઈ સલાહ નથી આપતા. એ તો એવા નવરા જ નથી હોતા. એ તો ખાલી છે ને આશીર્વાદ આપે, બાકી બીજું કાંઈ નહીં. અને હાથ મેળવે એટલે આપણે ખુશ થઈએ. અને એક વાત કહું ભાઈ તને, આ દુનિયાનો છે ને એક નિયમ થઈ ગયો છે કે જેની પાસે પૈસો છે ને એની પાસે બધું જ છે. ભલે કેવા ખાતર બધા લોકો કહેતા હોય કે પૈસો જ બધું નથી હોતું, પણ હકીકત જ એ છે. ચાલ માનીએ છીએ કે આપણે છે ને આપણી જાતને એક બીજી જગ્યાએ પણ ખુશ રાખીએ. ક્યાં ખબર? કે ઘરમાં. જેના ઘરમાં શાંતિ હોય ને એ માણસ પોતે એવું જ કહે કે ભગવાને મને બધું જ આપ્યું છે ને આનાથી વધારે મારે કંઈ નથી જોતું. જેટલું છે ને એટલામાં હું ખુશ છું. પણ ઘરમાં શાંતિ હોય તો. પણ ઘરમાં શાંતિ ન હોય તો ક્યાં જાય? સાચી વાત છે. કોઈએ સાચું કીધું છે કે માણસ થાક્યો હારો ઘરે આવે ને ત્યારે મનમાં એક વિચાર લઈને આવ્યો હોય છે કે આખો દિવસ તો મહેનત કરી છે, બધા સાથે મગજમારી જ કરી છે, પણ ઘરે આવીશ ને તો શાંતિ મળશે. પણ ઘરે આવ્યા હોય તો ઘરના પ્રશ્નો ઊભા હોય. બધી બાજુ પીસાવાનું જ લખ્યું જીવનમાં. આપણે કોઈ દિવસ
આપણા ટેન્શનમાંથી બહાર જ નથી આવવાના. એક પ્રશ્ન સોલ્વ કરો ને તો બીજો ઊભો જ હોય, અને બીજો સોલ્વ કરવા જાઓ તો ત્રીજો આવી ગયો હોય, જિંદગી છે. લાઈનમાં જ હોય. જિંદગી છે મારા ભાઈ, અને આનું નામ જ જિંદગી છે. જો એક સરખું બધું ચાલશે ને તો જિંદગી બોર લાગશે. આ જિંદગીના ઉતાર ચઢાવ એ તો સાચી જિંદગી જીવવાની તક પણ આપે છે અને આપણને મજબૂત પણ કરે છે. થાકી જવાય છે પણ એમાં, અને થાક ક્યાં ઉતારવા જેવો એનો વિચાર કર્યો છે? તને ખબર છે, શાંતિથી આમ ખાલી એક ચીતે તું કંઈ પણ જોયા કરે ને તો પણ સારું લાગે. શું કામ? કે તમે તમારી જાતને ઓળખી રહ્યા હો ત્યારે. તમે શું છો, તમે શું વિચારો છો, તમે શું કરી રહ્યા છો, પોતાની જાત સાથે વાત કરવી ને એનો આનંદ જે છે ને એ કંઈક અલગ જ છે. અને હું પણ એવું જ કરું છું. હવે બીજા લોકો સાથે વાત કરવા કરતાં પોતાની જાત સાથે વાત કર્યા કરું છું, જેથી કરીને મારું મન પણ હળવું રહે ને થોડોક શાંત પણ રહું. સાચી વાત છે, પણ હું શું કહું, એક સલાહ આપું તને. આપી દે. આ રોજ રોજની મગજમારી કરવા કરતા એક કામ કરી દે ને. તારા ઘરના લોકોને જે સાચી હકીકત છે એ જ જણાવી દે. કદાચ એ લોકોમાં કંઈક ફેર આવશે, સુધાર આવશે, તને જીવવાની મજા આવશે. સાચી હકીકત જણાવી દઉં એમ? તારે તો ખાલી કહેવું છે ને, કરવું તો મારે છે ને. સાંભળ, કદાચ જણાવી દઈશ ને તો પણ મારી વાત સાચી માનવામાં નહીં આવે, કારણ કે મારા ઉપર બીજા ઘણા બધા આરોપો લાગી ગયા છે. અને ગુનેગારો ઉપર જ્યારે આરોપો લાગી જાય ને, મતલબ ગુનેગાર નથી એ સાબિત કરવામાં ઘણો સમય જતો રહે છે. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. હું ખોટો ચિતરાઈ ગયો છું. હવે એમાંથી બહાર નીકળવા માટે ખબર નહીં શું કરવું પડશે. અત્યારે કંઈ પણ કહીશ ને તો લાગશે કે બહાનું બનાવે છે. હા, એ વાતમાંથી નીકળવા માટે આવું બધું કરે છે. પણ કંઈ નહીં, છોડ, જોઈએ નસીબ આપણું ક્યાં લઈ જાય છે. હા, પણ જો મારા ભાઈ, હિંમત નહીં હારતો, એ જ કેવું છે. સારું, કામે લાગીએ. દામિની, તું કંઈ કામ હતું બેટા? તમને જ મળવા આવી હતી, બોલો. મને મળવા? હા તો મારા- તમે તમારી મમ્મી જેવા નહીં? હા હા, મમ્મી જેવી તો ખરી જ ને, પણ મીરા બહુ મળ્યા કે નહીં? મળ્યા ને? હા. મળ્યા પછી તો હવે મને એટલું દુઃખ થાય છે ને. કઈ વાતનું? આ દુઃખ, દર્દ, પીડા કેમ ખતમ નથી થતું? દુઃખ, દર્દ, પીડા ત્રણેયનો મતલબ એક જ થાય. ડાયલોગ હતો આંટી, ડાયલોગ. અચ્છા, હા હા, સરસ સરસ. આજકાલ સિરિયલ વધારે જોતી લાગે છે. સિરિયલને મૂકો, પણ સિરિયલમાં જે થતું હોય ને એના પર ફોકસ કરો. એટલે કંઈ સમજાયું નહીં? સમજાય એમ બોલ ને બેટા. એટલે એમ કે મીરા ભાભીને મળીને હું મારાથી તો એમનું રોવાનું જોવાનું જ નહીં. મારા બાપ હા કેટલા ઉપાધિ કરતા થાય, કેટલા ટેન્શનમાં હતા. હા હા બેટા, હવે શું છે, ઘર હોય ત્યાં બે વાસણ ખખડે ખરા. અને વાત એમ છે કે આ મીરા અને આદિત્ય વચ્ચે કાંઈક હોય થોડું ઘણું, એ તો ચાલ્યા કરે ને, દરેક ઘરમાં ચાલતું જ હોય. ચાલ્યા કરે આંટી, ચાલ્યા કરે. પણ તમને એવું નથી લાગતું કે આ તો બહુ વધારે સમયથી ચાલતું આવે છે ને બહુ વધારે જ ચાલતું રહ્યું છે? ના ના, આમાં વધારે ઓછું કંઈ નહીં. આમાં શું ચાલતું આવ્યું ને શું થઈ રહ્યું છે? તમે ઘરમાં રહ્યો ને એટલે તમે દુનિયા નથી જોઈ. તમે બહુ ભગત માણા છો, બહુ જ હારા છો તમે. હા, ના ના, જો મને ખબર છે દામિની કે દુનિયા આપણે જે નજરે જોઈએ એવી નથી હોતી, પણ મારો દીકરો આદિત્ય બહુ સંસ્કારી અને સારો છે. એમ? કયો સંસ્કારી છોકરો? એટલો બધો મોડો આવે? કયો તો? એને મેં પૂછ્યું હતું, એને કહ્યું કે એ ઓફિસમાં ઓવર ટાઈમ કરે છે, નોકરીમાં. એમ તો હું એ કહી દઉં કે હું ઐશ્વર્યા રાય છું, તો એનાથી હું કે ઐશ્વર્યા રાય નહીં થઈ જાઉં ને? હા, સાચી વાત છે. કહેવાથી થોડી થાય, એ તો જેવા હોય એવા દેખાય. આંટી, એટલે દામિની દામિની જ રહે ને, ઐશ્વર્યા રાય થોડી બની શકે. આંટી જો, મારે તમને ખોટું નથી કહેવું, એકદમ સાવ સાચે સાચું કહી દઉં છું. બોલ ને. મારા મામાનો દીકરો છે ને, એ આમ જ મોડો આવતો તો બોલો હે, શું કામ ખબર છે? બહાર બીજું ઘર કરીને બેઠો તો. શું બોલે છે?
સાચું કહું છું બાપા. બે ઘર કર્યા હોય તો બીજીને ટાઈમ તો આપવો પડે કે નહીં એટલે છે ને રાત્રે ઘરે મોડો આવતો તો અને પછી 6 મહિને ખબર પડી કે આવું બધું થતું હતું પણ એ- બિચારી મૂકીને જતી રહી ઓલી બે મૂકીને જતી રહી બેને એકબીજાની ખબર પડી ને એમાં હા જો ભાભી એ જતા રહેશે દુખી થશે બિચારા બસ કર દામિની, તારા મામાના દીકરાએ જે કર્યું ને એ કંઈ મારો આદિત્ય નથી કરવાનો, અને જે બોલે છે ને એ સમજી વિચારીને બોલ. સાચું બોલું છું હું કેમ કહું છું કે આદિત્યભાઈ આવું કરતા હશે પણ તમને ખબર છે મારા કાકાનો દીકરો એણે શું કર્યું હતું હા અરે ઊંધા રવાડે ચડી ગયો તો જુગાર રમતો તો જુગાર સટ્ટોડિયો થઈ ગયો તો 1 નંબરનો આવું બધું ન બોલ, મારો દીકરો એવી કોઈ લતે નથી કે નથી કોઈના ચક્કરમાં, પછી આવું બધું બોલવાની ક્યાં જરૂર છે? તમારી પાસે સાબિતી છે એટલે કયા ઓફિસમાં એવું હોય કે રાતના 12 વાગે 1 વાગે 2 વાગે ઘરે આવે છો કયો કઈ ઓફિસ? રોજે રોજ ઓવર ટાઈમ 1 દી હોય 2 દી હોય કઈ રોજે રોજ હોય બસ કરને, સાંભળી લીધું ને? આ અમારા ઘરની તકલીફ છે ને દામિની, અમે આનો સોલ્યુશન લાવીશું, બરાબર? જો તમે મને ખોટી ન સમજતા આ તો શું છે કે મને તમારું દાજે કે નહીં એટલે કહેતી હતી કે બિચારા તમે સોસાયટીમાં એટલું સારું નામ છે તમારું અને ખાલી ખોટું કોક બદનામ કરે પણ ઉપાધિ ન કરતા હું બધાયને કહી દઈશ કે એવું કાંઈ નથી પણ કોઈને ખબર જ નથી તો કહેવા જવાની જરૂર ક્યાં છે તારે? તમને એવું લાગે છે કે કોઈને ખબર નથી હાલો મારા ભેગા હું બતાવું કોને કોને મારે નથી જાણવું, તું તારા ઘરે જા, હું જોઈ લઈશ. હા સારું જરૂર પડે ને તો મને ખાલી એક ફોન કરજો 1 રિંગમાં આવી જઈશું ખબર છે, કામ ભવાડા તો તું જ પહેલા કરીશ. જો મીરા વહુ, તમે જમી તો લો, મારે નથી જમવું. આવી જશે પણ આદિત્ય. મમ્મીજી રોજનું એક ને એક છે આ બધું તમારું. આવી જશે આવી જશે. પણ એને કહ્યું તો છે તમને કે આજે સમયસર આવશે તો. સમયસર ઓલરેડી 1 કલાક તો એ મોડા છે, હવે કેટલા સમયસર આવવાના હશે? પણ એને કહ્યું છે ને તમને, એ આવી જ જશે, ખોટું આવી રીતે ઉપાધિ કરવાની. લો ફોન કરી જોવો તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. આ બેસ ને બેટા. છે તમે જેના માટે આવ્યા છો ને એ ઘરે નથી અને રાત્રે ઘરે આવવાના પણ નથી એટલે તમે કાલ સવારે આવજો હો સાગરભાઈ. પણ ભાભી પૂરી વાત સાંભળો કે સામેવાળું વ્યક્તિ શું કામ આવ્યું છે, શું એને કામ છે? ખબર જ હોય પુરુષોને શું કામ હોય, પુરુષોનું જ કામ હોય ને તો ઘરના જે પુરુષ છે અત્યારે ઘરે આવ્યા નથી અને રાત્રે આવવાના પણ નથી. હું આદિભાઈને લગતી વાત કરવા માટે આવ્યો છું, છતાં પણ તમને જો વાત ન સાંભળવી હોય તો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ના એક મિનિટ સાગર, બેસ બેટા, બેસ ને. જો આદિની સાથે સંકળાયેલી વાત છે એ કરવા આવ્યો છે, સાંભળ્યા વગર કોઈને થોડી મોકલી દેવાય. શું કહેવા આવ્યો બેટા? બસ ખાલી બીજું ઘર માંડ્યું છે એવા સમાચાર ન મળે ને એટલે ચાલશે. શું બોલો છો તમે? હા કંઈ પણ તમે લગ્ન કરીને આદિત્ય સાથે આવ્યા, કોઈ દિવસ એવું સાંભળ્યું છે, જોયું છે તો તમે આવા શબ્દો વાપરો છો? એ તો બાકી છે. હવે તમે બોલો ને ભાઈ. સાગર શું વાત છે બેટા, બોલ ને. જો વાત જાણે એવી છે ને કે હાદીભાઈ આજે સાંજે ઘરે નહીં આવે, એ ડાયરેક્ટ કાલ સવારે જ આવશે. કેમ? કઈ ખુશીમાં? તમને કેમ ખબર? તમને એણે મોકલ્યા છે તો તમારે ના પાડવી જોઈએ ને કે હું તમારા ઘરે જઈને આવી કોઈ વાત નહીં ભાભી, કર. આખી વાત સાંભળશો મારી પૂરી? તમારો છે ને મહત્વનો વાંધો જ આ છે કે તમે કોઈની પૂરી વાત સાંભળતા નથી અને તમે તમારી વાત રાખી દો છો. હા બોલ ને બેટા, શું કામ નથી આવવાનો આદિત્ય ઘરે? કંપનીની એક મીટિંગ છે જેમાં એક પ્રેઝન્ટેશન બનાવવાનું છે. આ પ્રેઝન્ટેશન માટે એને ત્યાં રોકાવું પડે એમ છે, એટલા માટે રાત્રે ઘરે નહીં આવી શકે, કાલ સવારે ઘરે આવશે. અરે સવારે પણ શું કામ છે? હું તો કહું છું કે તમારા દોસ્તારને કહી દેજો કે સવારે પણ ઘરે આવવાની કોઈ જરૂર નથી. લગ્ન નથી કર્યા, મેં કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે કે આખી જિંદગી મારે બળતરામાં રહેવાનું છે. શું બોલો છો તમે? હા કામ છે એને ઓફિસનું, તો ઓફિસમાં રોકાયો છે તો પણ એને ફોન કરીને અમને કહી દીધું હોત તો? એનો ફોન બંધ થઈ ગયો હશે. તો તમારા સુધી સમાચાર કેવી રીતે પહોંચાડી? હું અને આદિભાઈ એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. તો તમે ઘરે આવી ગયા અને પ્રેઝન્ટેશન માટે ત્યાં રોકાયા છે? પણ એમની જરૂર હતી, મારી જરૂર નહોતી. હા તો એમણે મને કહ્યું કે તું જરા ઘરે વાત કરી દેશે, બાકી મારે શું છે યાર? એક મિનિટ મમ્મીજી, તમને મારા માથામાં ગ્રે હેર દેખાય છે? સફેદ વાળ દેખાય છે મારા માથા પર? હા બસ તો એ છે ને મેં સમજણમાં સફેદ કર્યા છે, સમજ્યા તમે? મને ખબર પડે છે કે એ શું કરે છે ને શું નહીં. શું કરે છે એ? ઓફિસમાં રોકાયો છે, એનો મિત્ર એક એવા ઘરે આવ્યો છે, છતાંય તમને વિશ્વાસ નથી, તમે એ વાતને આટલું મોટું કરશો? ઠીક છે, માની લીધું કે ઓફિસમાં છે, ચલો ડન. ફોન કરો તો ઉપાડે છે તમારો?
અરે ફોન બંધ છે એમ કીધું મેં ભાભી. ઓફિસ જોઈ છે ને તમે? એક કામ કરીએ, હું અને સાગરભાઈ ઓફિસે જઈએ અને હું જોઈ લઉં ને કે તમારો દીકરો ત્યાં પ્રેઝન્ટેશન બનાવે છે, એટલે હું ઘરે આવી જઈશ. ચલો સાગરભાઈ, ચલો. શું બોલો છો તમે? એક વાત કહું તમને, હા બોલો ને. તમારા હાદીભાઈ સાથે લગ્ન થયા છે. એક તમે તો એમના ભૂલ થઈ પત્ની છે. છો. અને જો એક પત્નીને પોતાના પતિ પર વિશ્વાસ ના હોય ને તો મારું કહેવું તો એવું છે કે લગ્ન જીવન રખાય જ નહીં. કામ પણ તો એવા કરવા જોઈએ ને કે વિશ્વાસ આવે. હવે તમે જ મને કહો તો મમ્મીજી, હું તમારા ઘરેથી એટલે કે અહીંયા મારા સાસર વેલમાંથી માવતરના ઘરે જ જાઉં, 2 દિવસનું કહીને જાઉં ને 4 દિવસે ઘરે પાછી આવું. હું તો મારા માવતરના ઘરે જ ગઈ હોય, છતાં પણ તમે મને રાખશો ખરા? કેવી વાત કરો છો? ગુજરાતીમાં જ બોલી મમ્મીજી. અરે કદાચ હું શાકભાજી લેવા ગઈ ને 2 કલાક મોડી આવી હોય તો? પણ એવું બને શું કામ? એમ જ કહું છું, એવું બને જ શું કામ? એવું કરવું જ શું કામ આપણે? જુઓ, તમે ખોટી જીદ ન કરો. કીધું ને કે આદિત્ય સવારે આવી જશે, તો પછી આ વાતને વધારવાનો કોઈ જ મતલબ નથી બનતો. ઠીક છે, તો આ વાતને આપણે અહીંયા પૂરી કરી દઈએ. સાગરભાઈ, તમારા બોસની કોઈ દીકરી હોય ને તો એને કહેજો કે પ્રેઝન્ટેશન બની જાય ને પછી આદિત્યના લગ્ન એની સાથે કરાવી દે. 24 કલાક ઓફિસમાં ને ઓફિસમાં, અને જમાઈનો જમાઈ મફતમાં મળી રહી. બરાબર ને? ચલો આંટી, હું રજા લઉં છું. ના ના, ચા પીને જજો. હકીકતમાં મને તો એવું લાગે છે કે આદિભાઈ ભાભી સાથે રહી કેમ ન રહી છે. આવો આવો આવો, બહુ વહેલા વહી આવે ને? હજુ તો બપોર જ થઈ છે. અચ્છા હા, કા રાત્રે તમારે પાછું આવવાનું ન હોય? ખબર પડે તમને? ખબર પડે? શું છે આ બધું? તમે તમે શું કામ સવાલો કરો છો મને? પાડોશી છો ને? પાડોશી છું, પણ તમારા કરતાં તમારા ઘરનું ધ્યાન હું વધારે રાખું છું. ખબર તમને? આભાર તમારો કે તમે મારા ઘરનું ધ્યાન રાખો છો. આભાર. બસ કહી દીધું અને હું આવી ગયો છું. એટલે તમે મારું ધ્યાન રાખો છો કે હું ક્યારે આવું ક્યારે નહીં, ઘરની અંદર શું ચાલે શું નહીં. આના સિવાય બીજું કંઈ કામ નથી તમારે? હું એકલી નહીં, આખી સોસાયટી છે ને ધ્યાન રાખે છે કે તમે ક્યારે આવો છો ને ક્યારે જાઓ છો. અને મને છે ને કે પારખી પંચાયત કરવાની ટેવ નથી, બરાબર છે? આ તો તમારા ઘરનાનું મને દાજે ને એટલે. આખી રાત જાગ્યા હોય માણસ, પછી ઊંઘ જ આવે ને અત્યારે. એમ નહીં, તમને એવું ન થાય કે મારી પાસે ઘર પરિવાર છે, મારે ઘર બહાર છે, તો હું ઘરે સમયે જતો રહું? આખી રાત તમે ન આવો ને ઘરે આવો તો એટલા મોડા આવો. આ તમને ખબર છે કાલે તમારા ઘરમાં શું થયું હતું? શું થયું હતું? અરે ધમાસાનું યુદ્ધ થઈ ગયું હતું. તમારી પત્ની અને તમારા મમ્મી બંને કેવા બાંધ્યા એ તમને લઈને. પછી મારે બંનેને છાના રાખવા પડે. ને તમારી પત્ની એ તો બચાડી એટલું રોતી હતી ને ખભો મારો દુખવા લાગ્યો. બિચારી, તમે એને ખંભો આપ્યો તો સારું કહેવાય. તમે જે આ બધી વાત કરીને એના ઉપરથી એક વાત કહી દો કે મારા મમ્મી છે ને હજી જીવે છે અને આ બધી સલાહ સૂચનો એ મને આપી શકે. તમારે મને આ બધું કહેવાની કંઈ જરૂર નથી. તમે તમારું ઘર સંભાળો, તમારા પતિનું ધ્યાન રાખો, બસ. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારા ઘરનું ધ્યાન રાખ્યું. આ તો કહેવાય છે ને કે દયા ડાકણને ખાય, એના જેવું તમે કરી બતાવ્યું. કેમ? કહેવા શું માંગો તમે મને? કહેવા એ માંગુ છું કે આખી રાત હું તમારા ઘરે રહી, તમારા મમ્મીને સાચવ્યા, તમારી પત્નીને સાચવી. મને તો એમ થતું હતું કે કંઈક કરી ન નાખે, મરી બરી ન જાય. શું બોલો છો? એનું ભાન છે તમને? મને તો ભાન છે, પણ તમે શું કરો છો ને એનું ભાન તમને નથી. હે, તમે ત્યાં રહ્યા ને એના માટે તમારો આભાર. તમે કહેતા હો તો તમારા પગે પડું. જોયું કેવી રીતે વાત કરો છો? માણસનો આભાર આવી રીતે માનવાનો હોય? તો તમે બોલો છો એ નથી દેખાતું તમને કે તમે શું બોલી રહ્યા છો મારા મમ્મી અને મારી વાઈફ વિશે? તમે આવું વિચારો છો કે? મારે તો જરાય નહોતું વિચાર, પણ આ તો જે પરિસ્થિતિ હતી ને એ પ્રમાણે મારે કેવું પડ્યું. અરે જરીક તો શરમ કરો, તમારા લગ્ન થઈ ગયા છે, આવું કરતા શરમ આવે તમને? મને શરમ નથી આવતી અને આવશે પણ નહીં. મારી પત્નીને સમજવાની જરૂર છે, મારા મમ્મી તો સમજી ગયા છે. પણ રહી વાત તો મારે તમને સમજાવવાની જરૂર નથી કે હું શું કરું છું શું નહીં, શું કામ હું લેટ આવ્યો, શું કામ હું બપોરે આવ્યો, રાતના કેમ નહોતો આવ્યો. આ બધા પ્રશ્નો મને મારા ઘરે પૂછશે ત્યારે હું જવાબ આપી દઈશ. તમને હું જવાબ નહીં આપું. કાંઈ જવાબ નહીં આપો, રહેવા દો ને. ઉલ્લુ બનાવશો બધાને, જાણે કેમ અમને ખબર ન હોય. આખી સોસાયટી તમારી વાત કરે છે કે આદિત્ય છે ને એ ખોટા રવાડે ચડી ગયો છે. વાહ, આખી સોસાયટીમાં વાતો ફેલાવી કોને? તમે? લે તો સોસાયટીને ખબર ન પડે કે કોણ ક્યારે આવે ને ક્યારે છે, કે બધા આંધળા થોડી છે. સારું કહેવાય ને. તો બધા મારાથી ડરતા હશે ને કે હું ખરાબ માણસ છું અને આવી રીતના બધા મને જોતા હોય તો કે હા આડી લતે ચડી ગયો છે, તો બધા મતલબ મારથી બીતા પણ હશે ને. તમે બીવો છો? બીવે શું કામ કોઈ માણસ? તમે કઈ થોડી
ખૂની છો કે ચોર લૂંટારાઓ છો? હા તો સાચું કહી દઉં ને તો જેલમાં હતો હું જેલમાં? હા મેં 2 જણાને માર્યા હતા અને એકનું તો હાફ મર્ડર થઈ ગયું હતું. એનું માથું ફાટી ગયું હતું ને એટલા માટે પોલીસ મને જેલમાં લઈ ગઈ હતી. હવે બીજું કંઈ સાંભળવું જ તમારે? ખોટું ન બોલો, સમજી ગયા? ખોટું ને બહુ ખતરનાક માણસ છું, કહી દઉં છું તમને. કારણ કે મારો ભરોસો કરવા જેવો નથી. સાચી હકીકત જાણશો ને તો તમે ધ્રુજવા લાગશો, ધ્રુજવા. હું શું કામ ધ્રુજું? હું કઈ બીતી નથી તમારાથી, સમજી ગયા? એમ તો કહી દઉં છું. હવે એકવાર પણ મારા ઘરે કંઈ આમથી આમ થયું કે તમે કોઈની વાત કરી કે સોસાયટીમાં કઈ વાત ફેલાવી ને તો પછી હું તમને બતાવીશ કે શું કહેવાય. પણ મેં વાત હું કોણ છું. તો વાત નથી ફેલાવી, પણ મેં આભાર તમારો. ઘરે રહ્યા, મારા મમ્મીનું, મીરાનું ધ્યાન રાખ્યું, એ બદલ તમારો આભાર માનું. બસ ઇનફ. હવે હું ઘરે જાઉં, થાકી ગયો છું, થાકીને આવ્યો છું. આરામની જરૂર છે મને. હા, કોઈનું ખૂન કરે એમ બની શકે હો. પણ જે રીતે વાત કરી છે એ પ્રમાણે ઘરે કાંઈક તો થશે જ ને. થોડી મજા તો લેતી આવું. પપ્પા તમે છે ને મને લેવા આવી જજો, ઠીક છે ને? હા બસ હું નીકળું જ છું. અરે પપ્પા ઓલાની કાર બુક કરી છે. ઠીક છે ચલો મળીએ ત્યારે. હવે તો હંમેશા માટે ત્યાં જ રહેવું છે તો 2-5 મિનિટ આમ કેમ? ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. કેમ? શું કેમ? જો ક્યાંય જવાની જરૂર નથી. તું મારી સાથે વાત કરી શકે છે અને વાત હું જવાબ આપવા માટે તૈયાર છું ને. કઈ ભાષામાં પૂછું કે તમે જવાબ આપશો મને? અત્યાર સુધી ગુજરાતીમાં તો 500 વખત પૂછ્યું છે કે એવું તો શું કરો છો કે ઘરે આવવાનો સમય નથી રહેતો. આદિત્ય કેવું છે ખબર છે, હવે આપણી બંને વચ્ચે ક્યારેય બોન્ડિંગ નહીં થાય. સમય વીતી ગયો છે જ્યારે માણસની વચ્ચે પ્રેમ હોય અને સમજણ હોય. હવે આપણી વચ્ચે સમજણ પણ નથી અને પ્રેમ તો દૂર દૂર સુધી મને દેખાતો નથી. એટલે હવે મેં વિચાર્યું છે કે હું મારા પપ્પાના ઘરે જતી રહું ને હવે ત્યાં જ રહીશ. બની શકે કે તું ખોટું વિચારતી હોય ને ખોટું સમજી રહી હોય. ઘણીવાર મને પણ એવું થાય છે કે હું ખોટું વિચારું છું. મારે તો એવું વિચારવું જોઈએ કે મારા પતિને બીજી બાયડી હશે. તો એવું કંઈ નથી. તને કહી દઉં છું કે તું ક્યાંય નહીં જાય, અહીંયા જ રહીશ અને આ માથાકૂટ કરવાની તારે જરૂર નથી. હું તો કરીશ. મારા કામથી બહાર ગયો તો અને આવી ગયો ને ઘરે. હવે ઘરે છું તો તું હવે મને જે કહેવું એ કહી શકે છે અને વાતને પૂરી કર. નથી પૂરી કરવી વાતને. હું મારા પપ્પાના ઘરે જવા માંગુ છું ને તો હું પણ જઈશ. તમે મને પૂછીને બહાર જાઓ છો? ગઈ. અરે તું છે ને હા પપ્પાના ઘરની ધમકી ના આપ મને. તને કહી દઉં છું નહીં. તારે જવું હોય તો તું જઈ શકે છે, એનાથી મને વાંધો નથી. નથી જવું. પણ ત્યાં જઈને ઉપાધિ એ છે કે તું કેસની ધમકી કરીશ. હા, મમ્મીને હેરાન કરીશ, મમ્મીને ફોન કરીને કહીશ કે હવે હું આમ કરીશ તેમ કરીશ. એટલે એ બધું રહેવા દો. તમારે જે કરવાનું હોય ને એ કરો ખાલી. કરીશ, બધું જ કરીશ. અને હવે મને રોકશો ને તો મજા પણ નહીં આવે, સમજ્યા? મજા તો હવે હું તમને લાવી દઈશ કારણ કે હવે હું પણ થાકી ગયો છું. બોલો. સમજાવો જે માણસ ને. પોતે ઘરે આવતો નથી એ થાકી ગયો છે. હું તો એમ કહું છું કે ઘરે આવવાનું બંધ જ કરી દો ને થાકી ગયા હોય તો. એવું પણ થશે. હા એવું પણ કરીશ જેથી કરીને છે ને તારા કઈ માથાકૂટ જ નહીં. મહિનામાં એક જ વાર આવીશ, તારે બાંધવું એટલું બાંધી લેવાનું, પછી બીજા મહિને મળવાનું. કોઈ જરૂર નથી. તમારી સાથે વાત કરવાની મારે કોઈ જરૂર નથી. મમ્મીજી અત્યાર સુધી તમે બહુ પક્ષ ખેંચ્યો છે ને, હવે જવાબ આપો. હાને સમજાવો ને તમે. એને શું સમજાવું? તું મને કહે ને, એને શું સમજાવું? અત્યાર સુધી હું વહુને સમજાવતી રહી બેટા, પણ આ મને નહોતી ખબર ને કે મારો દીકરો હાથે કરીને જ કૂવામાં ધકેલવાનું કામ કરી રહ્યો છે પોતાની જાતને. હા, તું જવાબ નથી આપતો, સમયસર ઘરે નથી આવતો, કોઈ વાતના તારી પાસે જવાબ હોતા નથી, તો માણસ કંટાળે તો ખરું ને. અને હવે તો ખરેખર મને પણ કંટાળો આવી ગયો છે. તમે આવું વિચારો છો? કેમ નો વિચારે? બરાબર જ છે ને. આજકાલનું નથી, છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે તમે ઘરે નથી આવતા, ફોન નથી ઉપાડતા, સરખી વાત નથી કરતા. અને તમને મારામાં રસ ન હોય તો કહી દેવું જોઈએ ને. ડિવોર્સ આપવા માટે હું પણ રેડી છું. જયમી હવે મજા આવશે. મત મને પણ કોઈ શોખ નથી કે જે માણસ મને પ્રેમ ના કરતો હોય એના ઘરમાં મારે રહેવું પડે. જો આદિત્ય, બહુ સાચું જ કહે છે. કોઈ સાચું નથી કહેતા. સાચું તો હું પણ ઘણું બધું કહું છું પણ મારી વાત કોઈ માને છે નહીં. તો હું તમને કહી શકું ને કે જો તમે હવે એવું માની લીધું હોય કે હું કોઈ અવળા રસ્તે જતો રહ્યો છું કે આ જે વિચારે છે એવું હું કંઈ કરું છું, તો મારી પાસે હવે કોઈ જવાબ નથી. બરાબર છે.
તારી પાસે જવાબ નથી. પહેલાં પણ નહોતો ને અત્યારે પણ નથી. કરવા શું માંગે છે તું એ કહીશ એટલે ખબર પડે. હા, પહેલાં પણ તને સવાલ પૂછતા હતા તો એક જ તારી પાસે બહાનું હતું, ઓવર ટાઈમ કરું છું, હું કામમાં છું, મીટિંગમાં છું, આ છે તે છે. રોજ રોજ ઓવર ટાઈમ, રોજ મીટિંગ, પછી તો માણસની હું જણાવું તમને. તું અહીંયા હા. જો તું જા, આપણે પછી વાત કરીશું. ના ભાઈ, અત્યાર સુધી તમે બહુ સહન કરી લીધું. ન કરવાનું. છોડ ને તું, હા. મારા ઘરનો પ્રશ્ન છે, હું હા solve હા કરી લઈશ. સાચી વાત છે, છોડી દો ને. ખોટી એમની બે વાતો બહાર આવશે ને તો ખોટા પડશે. અત્યાર સુધી માંડ માંડ કવર કર્યું છે બધું, એક નહીં? વાત કહું ભાભી, ખરેખર છે ને તમને લોકોને પરિવાર કહેતા શરમ આવે છે. બોલો. બસ ભાઈ, એક શબ્દ નહીં બોલતો. જો આજે પણ હું ના બોલ્યો ને તો આપણી મિત્રતાના સોગંદ છે તને. આજે ના રોકતો. હા તો આજે મને બોલ. બોલી લેવા દે છે. લે હાલે આ ક્યાંથી આવ્યું? બોલ, તું જે કહેવા આવ્યો છે ને સાગર, કહી દે. તું મારા દીકરાનો સાચો મિત્ર છે તો જણાવી દે શું વાત છે. તમારો દીકરો અત્યારે કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે ને એનો તમને અંદાજો પણ નથી. કઈ પરિસ્થિતિમાંથી? જ્યારે અમને કોઈ વાતની જાણ જ નથી તો અમને કેવી રીતે ખબર હોય? અરે જાણ ક્યાંથી હોય? કોઈ દિવસ પ્રેમથી પૂછવાની કોશિશ કરી છે તમે લોકોએ? જ્યારે પણ ઘરમાં આદિ આવે એટલે એની સાથે ઝઘડો ઝઘડો ને ઝઘડો, એનાથી વિશેષ બીજું કંઈ જ નથી કર્યું તમે લોકોએ. પણ વાદવા દે ને એ લોકોને, તને શું વાંધો છે? હવે આદિ પાસે છે ને નોકરી નથી અત્યારે. હા? શું? નોકરી નથી તો પછી? ફરીથી સવાલો કરશે કે નોકરી નથી તો જાય છે ક્યાં? હા. એટલે બેટા તારી પાસે જો નોકરી નથી તો તું આટલો સમય વિતાવે છે ક્યાં? કયો ઓફિસ છે તમારી? ગાડી ચલાવું છું. હા, ગમે તે કામ કરી લઉં છું. ટૂંકમાં જે કામ મળે છે ને એ કામ હું કરી લઉં છું. આદિ, ગોળ ગોળ વાત ન કરો. ગોળ ગોળ વાત નથી કરતો. જે વાત હોય ને સીધી રીતે કહેશો હવે. નહીં માને. હું જ કહું, રહેવા દો ને, તમારું નહીં માને. અહીંયાથી સવારના વહેલા નીકળી જાય કારણ કે સવારમાં બાઇક ચલાવવા જાય છે, એની પછી ડિલિવરી કરવા માટે જાય છે. એવું કોઈ કામ નથી કે જે નથી કરતા. એના મનમાં એક એવો વિચાર હતો કે મારા પરિવારને હું કઈ રીતે સંભાળી શકું, કઈ રીતે આગળ વધારું, હા મુસીબતમાં પડ્યો છું ને એ મુસીબતમાંથી કઈ રીતે નીકળી શકું, કઈ રીતે મને નોકરી મળે, એ બધા વિચારો લઈને તમારો દીકરો બેઠો છે, તમારો પતિ બેઠો છે. પણ તમને લોકોને એક જ સવાલ છે કે તમારો દીકરો અને તમારો પતિ ઘરે કેમ સમયસર નથી આવતો. તેવું થઈ ગયું છે માથે. અને પૈસા ચૂકવવા માટે કમાવા વાળો હું એક જ છું. જવાબદારી મારી જ બને ને ઘરને સાચવવાની, ઘરને કેવી રીતના ચલાવવું. નોકરી તો જતી રહી હતી પણ તેમ છતાંય તે હું પ્રયત્ન કરતો હતો કે તમને લોકોને કંઈ દુઃખ નહીં પડવા દો. પણ ગમે ત્યાં કહેવાય ને કે હું જવાબ નહોતો આપી શકતો. પણ આદિ, એકવાર ખુલીને વાત તો કરવી જોઈએ ને. કરવા દીધી કોઈ દિવસ ખુલ્લીને વાત કરવા દીધી? એ તો ઘણીવાર કહેવા માંગતો હતો પણ તમારા મનમાં તો અવનવા સવાલો હતા તું કે વાત તમે ચારિત્રહીન છો, તમે કોઈ છોકરી સાથે લફરું કરીને બેઠા છો. ગુસ્સો મને પણ આવી જતો હતો જ્યારે તું એવી વાત કરતી હતી. એટલે હું સાચી હકીકત કેવી રીતના જણાવું, ને તેમ છતાંય જણાવવાની કોશિશ કરત તો લાગત કે બહાનું બનાવે છે આ વાતમાંથી નીકળવા માટે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અને હજી તને હું જો ખોટો જ લાગતો હોઉં ને તો તું જઈ શકે છે. શું બોલો છો આદિત્ય? અત્યાર સુધી મને કોઈ વાતની ખબર નહોતી એટલે હું આવું રિએક્ટ કરતી હતી. તમારે મને એકવાર જાણ તો કરવી જોઈએ. એમાં આદિનો વાંક નથી મિલવો, વાંક આપણો જ છે. જ્યારે આપણા જ વ્યક્તિ મુસીબતમાં હોય ને એને આપણે ન સમજીએ ને ત્યારે આ તકલીફ ઊભી થાય. સાગર પારખો હોવા છતાં એ પોતાનો બની ગયો, એની તકલીફ એને દેખાય. અને આપણે ઘરના હોવા છતાં પણ એકવાર જાણવાની પણ કોશિશ નથી કરી કે એ કઈ તકલીફમાં છે, શું કામ આવું કરી રહ્યો છે. કહેવાય ને કે માણસ જ્યારે કંઈ પણ છુપાવતો હોય ને તો બીજા માણસના મગજમાં શંકા જ ઊભી થાય, ક્યારે સાચી વાત નથી દેખાતી. અમારી છે બેટા. આદિત્ય, ખરી ભૂલ મારી છે.
કે મેં પત્ની તરીકે તમને સમજવાની કોશિશ ક્યારેય ના કરી. ક્યારેય એવું ન વિચાર્યું કે મારો પતિ થાકીને ઘરે આવ્યો છે ને તો સવારે શાંતિથી વાત કરીશ. પહેલા જાણીશ કે એને શું પ્રશ્ન હતો કે રાત્રે ઘરે નથી આવ્યા. જાણ્યા પછી બોલતી હોત તો સારું પણ લાગે. પણ મેં તમને સમજવાની કોશિશ નથી કરી. સ્ત્રી ચરિત્ર કહેવાય કે બસ મને જેટલું દેખાય છે, હું જેટલું વિચારું છું સાચું એટલું જ છે આ દુનિયામાં. ને મમ્મીજીને પણ હું જ હેરાન કરતી હતી. અવારનવાર તમારી ખામીઓ કાઢીને મમ્મીજી સાથે ઝઘડા પણ મેં જ કર્યા છે અત્યાર સુધી. બાકી મમ્મીજીને તમારા પર બહુ ટ્રસ્ટ હતો કે એમનો દીકરો કોઈ દિવસ ખોટા રસ્તા પર ન જઈ શકે. મારે ક્યાંય નથી જવું. હું અહીંયા જ રહેવા માંગુ છું તમારી સાથે, આપણા ઘરમાં. ભૂંડો, આ તો કોઈ બાયતું જ નહીં, એટલું જ થયું. ઠીક છે, જે હતું એ મેં કહી દીધું અને તું સમજી ગઈ એ બદલ તારો આભાર. થેન્ક યુ દોસ્ત. હવે બધું કહી દેજો, હું ઝઘડો નહીં કરું. અને ઝઘડો કરીશ ને તો 5-10 મિનિટ કરીશ, પછી સોલ્યુશન લાવી દઈશું. તો એ ઝઘડો કરશો? હાય મમ્મીજી, હવે સ્વભાવ છે તો એ કેમ બદલવું? કઈ વાંધો નહીં. ચાલ ભાઈ, હું રજાનો હા, આજ કહેવા માંગતો હતો, જો પહેલા સરખી રીતે જણાવ્યું હોત ને તો આ દિવસમાં સાચી વાત છે તમારી. પહેલા કહ્યું હોત તો હું ઝઘડો શું કામ કરે? પતી ગયું, ખબર પડી ને એને? હવે પતી ગયું. હા, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સારા છે નહીં તમારા દીકરા? સારો છે અને સારો જ રહેશે. ઓલા કેન્સલ કરી દો. જવું નથી તો પછી શું? તમારે બહાર જવું હોય તો રહેવા દો. ના. કેન્સલ કરો. હા,